સાહેબ જો માવાની વ્યવસ્થા કરે છે. વસ્તુ બતાવું એક અહીંથી ટીમ આવવાની છે ઇંગ્લેન્ડની. બસ અહીંથી નીકળવાની છે. હું તમને બતાવું. આવો છે ને એ છે ને ઇંગ્લેન્ડથી મેચ જોવા આવ્યા. બોલો ભાઈ 250 નહીં હો 200 દે ભાઈ. એવું જેવું અરે વિરાટ આ કઈ હેલ છે તમારા સાઈઝ લો. અમે અંદર પહોંચી ગયા છીએ. હવે અમે અમારી સીટ ઉપર રહ્યા જઈએ. હા અમે ડાયરેક્ટ સીટ ગોતવાની છે. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ધ ચેનલ. અને હું મયુર ચાવડા ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત કરું છું. અને આજનો વ્લોગ આપણે ચાલુ કરી દીધો છે. 2:30 વાગ્યા છે લગભગ. અને ટાઇટલ અને થંબનેલ જોઈને તમને બધાને ખબર પડી ગઈ છે કે આજ આપણે ક્યાં જવાનું. તો કન્ટિન્યુ બધા બન્યા રહેજો વ્લોગમાં. અને આપણી સવારી જો આવી ગઈ છે. શું છે સાહેબ? મજામાં કરી દીધો છે આપણે બ્લોગ ચાલુ છે. એક્સાઇટમેન્ટ ભાઈ ક્રિકેટની. અલ્પેશભાઈને લેવા જવાના છે. અલ્પેશભાઈને લેવા જવાના છે. એના પાર્ટીએ કહી દીધું. અત્યારે અમે હાલ 3 જણા જઈએ છીએ. અને હજી એક ભાઈ છે અમારા ભાઈબંધ, એને લેવા જવાના છે હજી એના ગામમાં. કેમ કે એ ભાઈ થોડાક રાજાશાહી વાળા માણસ છે એટલે લેવા જવા પડે. વિજયભાઈ ગાડી હાકે છે. શું છે વિજયભાઈ? અમારે જેવું નથી. હા બહુ કરે યાર. ભગવાન બધાને મારી જેવું આપે. તો વ્લોગમાં ભાઈ બધા કન્ટિન્યુ રહેજો. આપણે જઈએ છીએ રાજકોટ. અલ્પેશભાઈ લોહાર આવી ગયા છે. એટલે હવે અલ્પેશભાઈ તમને લેવા આવવો પડે યાર. માણા રિક્ષા કરીને ભૈયા આવે નહીં. હા જો ભાઈ કાંઈ વાંધો નહીં થાય એવું બધાને પરિણિત લોકો હોય ને એને બધા આ વાંઢા છે. જો આ વાંઢા છે. આને કાંઈ ન ખબર. પત્ની પીડિત માણસોને એવું છે કે ઘરે મૂકવા જવું પડે, બાના કરવો પડે. હા એ બધું ભાઈ લગન તો તમારા થાય ને એટલે તમને મૂકે ભાઈ. તમારી યારે આવું કંઈક થાય ને ફાઇનલી ભાઈ આપણે ભેગા થઈ ગયા છે જ્યારે અને જવાનું અમારા 3 જણાને હારે. અને અમારા આ વિજયભાઈ છે ને એને જવાનું છે એના ભાઈબંધની હારે. અને અમે તો વિજયભાઈ હારે જ છે. નહીં ભાઈ વિજયભાઈ હારે નથી હો. વિજયભાઈની અલગ સીટ છે ભાઈ. ટિકિટ હા એટલે રાજકોટ સુધી તો હારે છે. પછી સ્ટેડિયમમાંથી અલગ પડે. હા સ્ટેડિયમમાંથી અલગ થઈ જાય. એ એના સ્ટાફની હારે જવાના છે અને અમે અમારા સ્ટાફની હારે રાજકોટ સુધી છે ભાઈ હારે. ને હવે આપણે ઓન ધ વે છે. નક્કી કરો ને કઈ બાજુ જવું છે. હા તો અમને જવા દો. નિરંજન શાહ સાહેબ કેવું નામ છે? નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ રાજકોટ. નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ રાજકોટ. ભારત વર્સિસ ઇંગ્લેન્ડ. આ ઇંગ્લેન્ડ બહુ રન મારવાના છે. કેમ કે અમે ગયા વખતે ગયા હતા કઈ આરસીબી ને રાજસ્થાન. રાજસ્થાનની મેચ હતી અમદાવાદમાં અને અમે ત્યાં જોવા ગયા હતા. તો અમે ગયા હતા આરસીબી હારી ગયું. આરસીબીને સપોર્ટ કરવા ગયા હતા અને આરસીબી હારી ગયું હતું. હવે આજ જઈએ છીએ પાછા અમે ઇન્ડિયાને સપોર્ટ કરવા. ઓલા થુલા કરતા આરસીબીને સપોર્ટ ના બરાબર. ગમે એટલી વાર હારે. એટલે આજ આપણે ઇન્ડિયાને જીતવાનું છે. આજ તો જીતી જ જાય ઇન્ડિયા. ભલે ઇંગ્લેન્ડને 200-500 જેટલા રેટ મારવા બાકી આજ જીતવાનું છે ઇન્ડિયા. તો બધા કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. હવે આપણે મળીએ પાછા. ફાઇનલી મિત્રો આપણે હલંડા પહોંચ્યા છીએ અત્યારે. એટલે અડધું કાપી નાખ્યું છે અને હવે રાજકોટ આવી અડધું બાકી છે. ચા પીવા ઉભા રહ્યા છે. ના ભાઈની ચા મને બહુ ગમી. દ્વારકાધીશ હોટલ છે અને અહીંયા કદાચ આવો ને તો હલંડા દ્વારકાધીશ હોટલ છે ને ચા પીવો ખાલી એકવાર. કેવી હતી કાંઈ ઘટે નહીં. બીજી અલ્પેશભાઈ એમાં તૈયાર થઈ ગયા છે. શું કહો છો અલ્પેશભાઈ? અરે શું કહો સાહેબ? એક્સાઇટમેન્ટ કેવી છે તમને મેચની? એ તો હવે ત્યાં અંદર જઈએ પછી ખબર પડે. બાકી જીતવાના તો ભારત વાળા જ છે. કન્ટિન્યુ જોજો. આપણે હવે ડાયરેક્ટ રાજકોટ મળીએ. ફાઇનલી મિત્રો આપણે રાજકોટની અંદર પહોંચી ગયા છીએ અને અહીંથી સ્ટેડિયમ થોડુંક દૂર છે અને આગળ નાસ્તો બાસ્તો કરવા ઉભા રહ્યા છે. સાહેબ અહીંયા ટી-શર્ટ હોય છે. મોટી સાઈડ જો મોટી સાઈડમાં. બોલો ભાઈ 250 નહીં હો 200 દે ભાઈ. એવું જેવું અરે વિરાટ આ કઈ એલ છે तुम्हारा साइज लो. એલ આમાં એલ. हाँ वो एल आपके साइज एक्सल है. अरे वो लिखा रहता है. अरे वहाँ शोरूम में जोड़ी खड़े हो. ટ્રાય તો કરો ટ્રાય કરો. वो उनका साइज है भाई. વિરાટ કોહલીના ફેન હો.
रहने दो, बाद में लो। शोरूम पे नहीं, नंबर दो। હા થઈ જાય आपका હાલો साइज है, आपके लिए बड़ा साइज है। बोलो भाई, 200 रुपया, 150 रुपया। हाँ, नहीं नहीं, टोपी 200, 150 कौन सा चाहिए? 200 रुपये। સાહેબે પહેરી લીધી છો ટી શર્ટ કોની પહેરી સાહેબ જો હા 18 નંબર વિરાટ કોહલી जज रहे हो मैं कौन सी पहनूंगा ये देखो रोहित शर्मा है, ये भी रोहित शर्मा है। ला मोटी था है भाई તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ અને હવે ગ્રાઉન્ડ થોડો કંઈથી દૂર છે ટી શર્ટ પહેરીને તૈયાર થઈ ગયા છે અને નાસ્તો કરવા ઊભા રહ્યા છે ભૂખ લાગી છે બહુ ને અલ્પેશભાઈ નાસ્તો લઈશ કેવીક છે અલ્પેશભાઈ તીખી નથી ને હાલો ઘૂઘરા ખાવા તીખું સાહેબ હાલો ખાવા. ના ના, મારે તો તીખી હશે કેમ કે અમે થોડો તીખું ખાવા. મિત્રો આપણે નાસ્તો કરીને હવે સાહેબને જો આ બાયુની જમારી પાણીપુરી ખાઈ છે ત્યાં અંદર ભાઈ તકલીફ થાય એમ છે. ત્યાં 100 રૂપિયાનું સમોસું ખાવાનું કરતાં એક પ્લેટ પાણીપુરી ખાઈ લેવી સારી. કાંઈ વાંધો નહીં હાલો ભાઈ ખાઈ લો અમે કાંઈ આપણે એવું કાંઈ ન ભાવે આચર કુચર અને ઘડીક ચાલુ રાખો એટલે હું છે ને તમને હમણાં એક વસ્તુ બતાવું એક અહીંથી ટીમ આવવાની છે ઇંગ્લેન્ડની બસ અહીંથી નીકળવાની છે હું તમને બતાવું જો આવી આ છે ઇંગ્લેન્ડની ટીમ ભારતની ટીમનું આપણે શૂટ ન થયું ખબર હતી કે ભારતની ટીમ આવે છે પણ શૂટિંગ ન થયું એટલે કાંઈ વાંધો નહીં ઇંગ્લેન્ડની ટીમનું શૂટિંગ કરી નાખ્યું હવે આપણે મળીએ સીધા સ્ટેડિયમમાં તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ રાજકોટના ગ્રાઉન્ડમાં અને ગાડી બાડી પાર્કિંગ કરી નાખી છે અને ગ્રાઉન્ડ જો આ દેખાય છે આ ગ્રાઉન્ડ ત્યાં હમ લોગ જાને વાલે અને હું સાહેબ થોડાક એક્સાઇટમેન્ટમાં છીએ ભારત હારે નહીં તો સારું હવે ચીયર કરવાનું જ ભારતને હા એમ હારે નહીં તો હારું પબ્લિક જાઓ તમે ટ્રાફિક જો બહુ ટ્રાફિક છે બહુ અને અહીંથી હજી હાલીને અમારે આમ રાઉન્ડ મારીને ગ્રાઉન્ડે જવાનું છે બહુ જાજુ હાલવાનું છે અને ગાડી આગળ પાર્કિંગ કરી નાખી 7 નંબર આપણે પાછળ છે ને હાલે આવ્યા છે ને ઇંગ્લેન્ડના ફેન ઇંગ્લેન્ડથી મેચ જોવા આવ્યા સાહેબ પાછળ હાલે આવ્યા છે ને એ છે ને ઇંગ્લેન્ડથી મેચ જોવા આવ્યા હાલીને થાકી ગયા પણ ગેટ આવતો નથી સાહેબ નીકળ્યું હાલી ઘેરા જ કરે છે હજી આપણે 5 નંબરના ગેટે ભીગા છે ને 7 નંબરના ગેટે જવાનું ત્યારે હવે 7 નંબરનો ગેટ કાંઈ ખબર નહીં મેચ જોવી છે તો એમને તો નહીં જોવાય પણ યાર જોવી પણ આમ તો જો હજી બહુ આગળ જવાનું પોલે જવાનું છે. આ રહ્યું જો આ ઓલું પોલ દેખાય ને ત્યાં જવાનું હજી બહુ આગળ છે પણ કાંઈ વાંધો નહીં હાલ્યા જાય છે બીજું હું પ્રેમ રહ્યો ને ક્રિકેટની યારે આપણો એવું ભલે પાતળો થઈ જાવ હાલી હાલી સાહેબ જો માવાની વ્યવસ્થા કરે છે માવા નાખે છે બૂટમાં અહીંયા ચેકિંગ કરે છે માવાની ઓલી વખતે ગયા વખતે અમે ગયા હતા ને અમદાવાદ તો ત્યાં ચેક કર્યા હતા ને બધા માવા કાઢી લીધા હતા સાહેબ બૂટમાં નાખે સાહેબ આપણે પકડાવવું નહીં પકડાય તો આપણે ભાઈ માવા વગર મેચ કેમ પૂરી થાય થઈ જાય ભાઈ. કાંઈ વાંધો નહીં હાલો નાખી પાછા બૂટમાં આપણે શેકાઈ ગયા ગરમી ભાઈ હું યાર આ મેચ કરતા તેમ ના મારે આની કરતાં અમદાવાદ સુવિધા સારી હતી મોબાઈલ પકડવાની જગ્યા નથી હા ખરેખર અમદાવાદ સારી સુવિધા 30 મિનિટથી ઊભા છીએ, અડધી 30 કલાક મિનિટથી જેવી ઊભા થઈ છીએ અને હજી અમે ક્યારે પહોંચીએ કાંઈ નક્કી નહીં. બરાબર,
અને આમાં એક દડો મિસ થયો તો આ પૈસા પાછા લેવામાં આવશે. बहुत गर्मी हो रही है. આ વસ્તુ છે ને હાથવીને રાખવાની. અહીંયા આવો ને મેચ જોવા એટલે આ વસ્તુ હાથવીને રાખવાની, નહીંતર પછી એમ નામ ખાલી હાથે જવાનું મેચ જોયા વગર. આપણે કેટલું છે ને કે મેચ ચાલુ થઈ જાય, અમે અંદર પહોંચ્યું તો મેચ લગભગ ચાલુ થઈ જાય એવું લાગે છે મને. અને ગરમી બહુ થાય છે. એમાં બધો ડબલ થઈ ગયા છે. ટી શર્ટ અમે માથે પહેરી લીધું છે. હા. એક શર્ટ છે નીચે ને ઉપર પાછું ટી શર્ટ. ચેક કર્યા છે, આપણા માવા નીકળ્યા નથી, સેફ છે. ચેકિંગ થઈ ગયું છે. આપણા માવા સેફ છે એમ. સેફ ક્યાં મારે તકલીફ છે? હજી નીકળ્યા નથી, ચેકિંગ કર્યું પણ શું છે કે હજી એના હાથમાં આવ્યા નથી. આગળ કદાચ ચેકિંગ હોય તો આવી જાય તો આવી જાય, અમે નક્કી નહીં કાંઈ. સારા નો લે ભાઈ. હજી એક ચેકિંગ છે આગળ. આપણે માવા એક ચેકિંગ કાઢવાનું છે. આગળ ટિકિટ લે અને માવા હતાડ્યા છે ને ઈ પકડાય નહીં તો સારું. મેચ મૂકીને બીજું જવાનું, માવા પકડાય ને એટલે માવા વગર મેચ નહીં જવાનું. કેમ કાઢવી 3 કલાક? અહીંયા છે આગળ એક ચેકિંગ. આ છેલ્લો પડાવ છે. હવે થવાનું ચેકિંગ. આવું પાસે ભાઈ આવ્યું છે. માવો પકડાવવાનો છે. 92 ને અહીંયા આપણે ટિકિટ 85. ફાડી નાખશે. હા હું મેચ જોવા આવ્યો છું. હા આઈને મારી વાહે બંધ કરી દઉં કે ચાલુ રાખો? તમને કહું. હા હા ભાઈ એને હવે દેખા. અને આ ભાઈ અહીંયા આપણે ફોર્માલિટી પૂરી કરે છે ચેકિંગની. ફાઇનલી આપણે ગ્રાઉન્ડમાં વીએ પછી ને આપણા માવા છે ને સેફ છે હવે. અને હવે આપણું આ છે ગ્રાઉન્ડ. ગ્રાઉન્ડમાં અમારે જવાનું છે. અમે અંદર પહોંચી ગયા છીએ. હવે અમે અમારી સીટ ઉપર રહ્યા જઈએ. હા, અમે ડાયરેક્ટ સીટ ગોતવાની છે. આપણા માવા તો સેફ છે એટલે આવું વાંધો નહીં. હા સાચવી નાખજો. ખાલી ઉપર હું જોઈ લઉં.